તો કદાચ કોઈ ભક્ત આ વાતનો વિશ્વાસ કરી અને એના ઘેર જે તે મહેનત મજૂરી કરી અને કમાણી કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી નહીં, તે 2 રૂપિયા સેવામાં વાપરશો ને તો 2 ના 200 કરીને આલીશ. વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો આ વાતનો. 2 ના 200 કરીને આલીશ. 2 ના 200 લાભનો સોદો નહીં. અત્યારે જગતમાં 1 ના ડબલ કરવા માટે, શોર્ટકટ રૂપિયાવાળા થવા માટે લોકો આડાવરા જુગારના રસ્તા માર્ગ અપનાવે, સટ્ટાના માર્ગ અપનાવે, લોટરીના માર્ગ અપનાવે. લાઈન કંઈક કરતા લોટરી લાગી જાય, મારું કામ થઈ જાય, એવા લોટરી વાળા કંઈક દેવામાં ડૂબી ગયા. ઘરમાં વાહણે વેચવા ના રહ્યા. તેવી લોટરી લગાડવી હોય ને તો આ લાભના સોદામાં લોટરી લગાડો, 2 રૂપિયા સેવામાં વાપરી નાખો, જો પછી ચેવી લોટરી લાગે છે. પણ આ લોટરી એકદમ ના લાગે તાત્કાલિક, આ તાત્કાલિક ના લાગે. આના માટે ધૈર્ય અને ભરોસો જોઈએ, વિશ્વાસ જોઈએ કે ના માએ કીધું છે ને તો ભલે આ 6 મહિના થયા, વર્ષ થયું, પણ ભલે મને મારી ખુખાર મેલડી પર વિશ્વાસ છે, મારી રોમવારી મેલડી પર મને વિશ્વાસ છે કે થશે થશે. અને એની આશાએ છોડ દેજો, ક્યારે થશે હું હિસાબ કરવા વાળી, હું રોમવારી મેલડી. આ બધું કરશો તો તમારી કુળદેવીના વાલા બનશો, આ બધું કરશો તો તમારા પિતૃઓના વાલા બનશો, આ બધું કરશો તો તમારા ઘેર બેઠેલા દેવી દેવતાઓનું જેની તમે 2 ટાઈમ દીવા બત્તી કરો છો, તમે 12 મહિને એના નિવેદ આપો છો, એ ઘેર બેઠેલા દેવી દેવતાઓ રાજી થશે ને? તમારા પિતૃઓ રાજી થશે ને? પછી ભલે પિતૃઓનો ઘેર દીવો નહીં કરો ને તોય ચાલશે, પણ જેણે આ મારી વાતનું પાલન કર્યું એના માટે આપે રૂપે મારા જેવી માતા, તમારા પિતૃ દોષ હોય ને, પિતૃ દોષ, તો આ સેવાની ભાવનાઓથી એ પિતૃઓની તૃપ્તિ કરી આલું એ મેલડી છું. એમનું આગળ સદગતિ થઈ જાય એના માટે હું તમારી જોડથી કંઈક સેવા પુનદાન રામનું નામ જપાવડાવીને તમારે હિસાબ નહીં કરવાની જરૂર, મારે કોને સુધી પહોંચાડવાનું મારે જોવાનું. આ દેવ દુઃખની પીડાથી તમે ફરીને થાક્યા છો. સિકોતર નડી, પૂર્વજ નડ્યા, મેલડીમાં નડ્યા, ઝોપડીમાં નડ્યા, બધું જોયું જગતમાં. તો એવું નહીં કે ના દેવગતિ ખોટી છે, સાચી છે દેવગતિ, પણ આ દેવનું ખોદવા બેહો ને તો જેટલું ખોદો એટલું નીકળે એવું કહેવાય છે. સાંભળ્યું છે આવું? અને અનુભવ હશે કેટલાય લોકોએ કે જેણે ભૂવા કર્યા હશે વધારે. જેટલું ખોદો એટલું નીકળે, જેટલું ખોદો એટલું નીકળ્યું. જે જગ્યાએ જાઓ બધી જગ્યાએ અલગ અલગ કહેવામાં આવે. તમે વિશ્વાસ કરો તો કોનો કરો? આ બધું જોતા મેં માતાએ મારા ભગવાનને પ્રાર્થના કરીને મારા ભક્તોનું કલ્યાણ થાય એ માટે સીધો અને સરળ ઉપાય શોધી લાવીશું. ખાલી આટલું કરો, કોઈ દેવ દુઃખ નડવા દો તો ગોળા હું રોમ મારી મેલડી નહીં. કોઈ દેવ નડવા દઉં તો, એકેય દેવને નડવા દઉં તો, ભલે કોઈ ન્યાયવાળા હશે ને તો ન્યાયવાળા દેવ નહીં, તે તમારા મનમાં વસી અને પુનદાન કરાઈ અને હારી ભાવનાઓ જગાડી નહીં, તે એ દેવનું સમાધાન હું મારી જોડે છે, ચિંતા ના કરતા. પણ ફરીને થાક્યા હોય તો દરેક ભક્તોને કહીશ કે વિશ્વાસ આવતો હોય બારેજા ધામમાં, વિશ્વાસ આવતો હોય અમારી વાણીમાં, તો આ મારી વાત પકડી લેજો. ચોય ભટકવાની જરૂર નહીં, ચોય ભૂવા કરવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ દાણા જોડાવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ વારણ કારણ કરવાની જરૂર નહીં. અરે બધા જંતર મંતર ને એક બાજુ રાખીશું, હું ખુખાર મેલડી છું. આ વિશ્વાસથી બધું થઈ શકે. શેનાથી થઈ શકે? વિશ્વાસથી થઈ શકે. આ વાતનો વિશ્વાસ કે માં તું બોલી ને, અમને વિશ્વાસ છે. કદાચ કોઈ દુઃખ જીવનમાં આવે તો મોની લેવાનું કે માં તે કીધું છે કે કોઈ કર્મોના કારણથી અમે દુઃખી થઈએ છીએ, તો સ્વીકાર કરી લેજો, એક્સેપ્ટ કરી લેજો આ વાતને કે હા માડી અમાર ગુનાહ થયા છે. અને તમારા જીવનમાં જ્યાં ત્યાં કદાચ જેણે અધર્મ કર્યું હશે, જેણે જીવનમાં કંઈક ના કંઈક પાપ બન્યા હશે, જેના જીવનમાં
તો એને એ પાપનો પશ્ચાતાપ એક દિવસ તો થાય ને. એની અંતર આત્મા અંદરથી બોલે કે મેં બહુ ખોટું કર્યું. મરતી ઘડીએ તે મૃત્યુના અંતિમ શ્વાસોમાં તે એને એવો અહેસાસ તો થઈ જ જાય કે ખરેખરમાં મેં બહુ ખોટું કર્યું. પણ અત્યારથી જ તમને મૃત્યુ પહેલાંય તે અહેસાસ થઈ ગયો છે કે ખરેખરમાં માં તારી વાત સાચી છે. અત્યાર સુધી માં અમે બહુ ખોટું કર્યું, પણ માં હવત બારે જાત ધામ આવી અને તારા ભરોસાના દમ ઉપર, તારા વિશ્વાસ ઉપર અમે બારે જાત ધામ આવી અને એવો સંકલ્પ કરીએ છીએ કે માં જેટલા બને ને એટલા અવશ્ય પુણ્યના કાર્યો કરવા છે, સેવાના કાર્યો કરવા છે, માં સારા કાર્યો કરવા છે. ખરાબ આદતો ખરાબ લતો બધું છોડવું છે. માં કૃપા રાખજે. તો હું ખુખાર મેલડી કૃપા રાખી. આ બધું કરવાથી સુખી થશો. પારણ કારણ કરવાથી નહીં સુખી થાવ, વિધિઓ કરવાથી નહીં સુખી થાવ. અને સુખી થાવ મને બતાવો. એક વ્યક્તિ ઉભા થાવ કે મેં આ વિધિ કરી એનું કાયમ માટે સુખી થઈ ગયો. લાવો, નહીં મળે. કોઈ મળશે? કોઈ નહીં મળે સંસારમાં. કાંઈ એક જ વિધિ મેં એવી કરી, આ એક જ માતાને મેં ઘેર બેહાડી, તારનું મારા ઘેર બધું દુઃખ જતું રહ્યું, બધું. અને તમે બધું દુઃખ દૂર કરવા માટે ફરો છો. પણ જ્યારે બધું દુઃખ દૂર થતું, બધું દુઃખ દૂર કોઈનું થાય નહીં. એનું કારણ છે કે આ સંસાર જ તે પરિવર્તનશીલ છે. શું કહેવાય? પરિવર્તનશીલ છે. આ સંસારમાં સમય સમય બધું પરિવર્તન થાય છે. આ કાલચક્ર છે ને, કાલચક્ર, એ કાલચક્ર ફરન જેમ સમય, આ કાંટો નહીં ફરતો ટક 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 ટક, એ કાંટામાં બધું પરિવર્તન થાય. ભગવાને ખુદ દાખલો કે સંસાર પરિવર્તનશીલ છે એવો દાખલો મારા ભગવાને અયોધ્યામાં પહેલા મંદિર હતું, એ મંદિર નષ્ટ થયું અને એના કરતા વિશાળ ભવ્ય મંદિર બનાવીને આ જગતમાં દાખલો મેલ્યો. ભગવાને આ પ્રકૃતિના બનાવેલા નિયમને મતલબ જગત સંસાર સમક્ષ પ્રમાણિત કરવા માટે એ લીલા કરી કે પહેલા મંદિર હતું અને એ મંદિર નષ્ટ થયું અને એનાથી તે ભવ્ય અને દિવ્ય મંદિરનું આજ નિર્માણ થયું. તો એનો મતલબ એ છે કદાચ નષ્ટ ના થયું હોત તો આ જે અત્યારે હાલ જે મંદિર છે, હાલ જે ભગવાનનું દિવ્ય મંદિરની સ્થાપના થઈ છે એ ના થઈ હોત. તો આમ જોવા જઈએ તો આ વાતથી એ સાબિત થાય કે જે થાય હારા માટે થાય. સાચું ખોટું? તો આજે તમારા જીવનમાં જે બી પરિસ્થિતિ આવી છે ને દુઃખની, તો તમે એવો મનથી એક વિશ્વાસ રાખજો કે જે થાય એ સારા માટે જ થાય છે. ભલે આજ પરિણામમાં તમને દુઃખ, પીડા, વેદના એવી અનુભવાતી હશે કે માં શું કહું, આ હારા માટે થાય છે, તો ના, તમે અબોધ છો. હું માતા અબોધ નથી, મારો ભગવાન અબોધ નથી કે બધાને બસ દુઃખી જ રાખે. તમે ભલે એમને પ્રાર્થના ના કરો ને તો મારો રામમાં એટલી દયા છે કે દરેક જીવનું કલ્યાણ થાય એવું વિચાર છે મારા ભગવાન. પણ ભગવાનનું કહેવું એવું છે કે આ જીવ જગતમાં બધી જગ્યાએ સુખની કામના કરીને ફરે છે, છેલ્લે કોઈ સાથ નહીં આવતું, બધા ત્યાગ કરી દેશે ને બધા છોડી દેશે ને તોય માણસને ભગવાન બાજુ સન્મુખ થતા જોર આવે છે. તોય હું રામ દેખાતો નહીં, હું માતા દેખાતી નહીં. એમાં ભગવાન માતાજીનો દોષ શું? પણ એક વખત રામના સન્મુખ થઈ જાઓ, ભગવાન માતાજીના સન્મુખ થઈ જાઓ, ખાલી સન્મુખ થવાથી જ બધા દુઃખ જતા રહે. દુઃખ તો રહે, દુનિયા માટે તો દુઃખ રહે, પણ ભગવાનની કૃપા એવી છે, મારી મેલડીની કૃપા એવી છે કે દુઃખ વેઠવાની શક્તિ. દુઃખ હોય કેટલું? 100 ગ્રામ. કેટલું? 100 ગ્રામ દુઃખ હોય અને 1 કિલો આનંદ આલો. ખબર પડે હું શું કહું છું? તમારા જીવનમાં 100 ગ્રામ દુઃખ હોય અને સામે 1 કિલો હું આનંદ આપું તો 100 ગ્રામનું કશું આવે ખરું? આવે ખરું? ના આવે ને. આજે એ જ દાખલો જગતમાં આજે સાક્ષાત કળિયુગમાં વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજનો છે કે જેમની 2 કિડનીઓ ફેલ હોવા છતાંય આનંદિત રહેશે, સુખી રહેશે. ઉપરથી એમની જોડે કોઈ એમના દરબારમાં જઈને એમના દર્શન કરી અને હજારો લાખો લોકો સુખની અનુભૂતિ